ગુજરાતના રાજકારણમાં દિવસે ને દિવસે વધારે ગરમાવો આવી રહ્યો છે। એવામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવ્યા। આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જે બેઠકો કાઢવામાં આવી છે એ બેઠકોના કારણે ક્યાંક ને ક્યાંક વિપક્ષનું ટેન્શન વધ્યું છે। જે રીતે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો વિરોધ તો થઈ રહ્યો હતો, પણ આ વખતે આખું પરિણામ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં આવ્યું। એવામાં હવે જે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો જીતી રહ્યા છે એ પણ લોકો ક્યાંક ભારતીય જનતા પાર્ટીના સપોર્ટમાં જઈ રહ્યા છે। અત્યારે હાલ વિપક્ષની રાજનીતિ શું ચાલી રહી છે તેને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજના ચૂંટણીના સમયે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આપણે જોયું હતું કે ઘણી બધી જગ્યાએ વિરોધો થયા હતા। આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે, ભારતીય જનતા પાર્ટીને મતો નહીં આપવામાં આવે, તેમ છતાં પણ આ વખતના પરિણામમાં ભારતીય જનતા પાર્ટી ઉપર ફરી એક વખત જનતાએ વિશ્વાસ મૂક્યો। એની સામે વાત કરવામાં આવે વિપક્ષની, આપણે જોયું કે આ વખતે ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટીએ ધીરે ધીરે પગપેસારો કર્યો। કોંગ્રેસ દ્વારા પણ ખૂબ જ સારું પ્રદર્શન કરવામાં આવ્યું છે। કોંગ્રેસને પણ આ વખતે ઘણી બધી સારી બેઠકો મળી હતી, પણ એવામાં ગઈકાલે એક સમાચાર સામે આવ્યા કે જેમાં ઉપલેટામાંથી આમ આદમી પાર્ટીના એક જીતેલા ઉમેદવાર છે તે ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા અને અંતે ભારતીય જનતા પાર્ટી કિંગમેકર બની ગયું। આપણે જોતા આવે છે કે આ જ દરેક નાની નાની વાત ક્યાંક વિપક્ષનું ટેન્શન છે તે વધારી શકે છે। એક તરફ આપણે એવું પણ જોયું છે કે ઘણી બધી જગ્યાએ ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સીટો નથી આવી તો ત્યાં ભાજપ દાદાગીરી કરી રહ્યું છે, અને બીજી બાજુ જે નેતાઓ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જીત્યા છે એ જ દરેક લોકોને તોડવાની વાત પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે। ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ છે, કોંગ્રેસના ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકો જીતેલા ઉમેદવારો છે એ લોકોને એક અજ્ઞાત સ્થળે લઈ જઈ રહ્યા છે, જેથી કરીને તેમના ઉમેદવારો છે તે તૂટે નહીં। ચૂંટણી જ્યારે જાહેર થઈ હતી, જે વખતે ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા સામે આવી હતી, તે સમયે આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા હતા। આપણે એવું પણ જોયું હતું કે જે ઉમેદવારો છે તે એક વખત ફોર્મ ભરી લે એ બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ક્યાંક તેમને તોડવામાં આવતા હતા, અને એ બાદ આપણે જોયું હતું કે ઘણા બધા એવા ઉમેદવારો છે કે જે લોકોને અજ્ઞાત સ્થળે ઉપર લઈ જવામાં આવ્યા હતા, અને હવે ક્યાંક આવી જ પરિસ્થિતિ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં પણ જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટીના પણ ઘણા બધા એવા ઉમેદવારો છે કે જે લોકોને અત્યારે હાલ લઈ જવામાં આવ્યા છે। કોંગ્રેસના પણ ઘણા બધા એવા જીતેલા ઉમેદવારો છે કે જે લોકોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે, જેથી કરીને તે લોકો કોઈ પણ રીતે પક્ષપલટો ના કરે અથવા તો પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય નહીં। એટલું જ નહીં, આમ આદમી પાર્ટીમાંથી તો એવા પણ દ્રશ્ય સામે આવ્યા હતા કે તેમના દ્વારા સોગંદ ખવડાવવામાં આવ્યા હતા કે તે આમ આદમી પાર્ટી છોડીને ક્યાંય પણ નહીં જાય। એટલે અત્યારે હાલ દિવસે ને દિવસે વિપક્ષ તરીકે જે તે લોકોની બેઠકો તો આવી હતી, પણ ક્યાંક વિપક્ષ આ દરેક વાતને લઈને એટલું ટેન્શનમાં પણ છે કે જો તે લોકોના ઉમેદવારો તૂટી જશે તો આગામી સમયમાં શું થશે। આપણે જોતા આવે છે કે જે રીતની અત્યારની હાલની રાજનીતિ કહી રહી છે કે ક્યાંક આમ આદમી પાર્ટીએ દિવસે ને દિવસે પોતાનો વ્યાપ છે તે વધાર્યો છે। આ વખતે કોંગ્રેસ પણ એક નવી જ રણનીતિની સાથે મેદાને આવવાનું છે, જેથી કરીને આ ચૂંટણીમાં જે રીતના પરિણામો આવ્યા હતા એના કરતાં વધારે સારા પરિણામો વિધાનસભાની ચૂંટણીમાં આવે એવી પણ વાત અત્યારે હાલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે, અને કોંગ્રેસ પણ એક નવી જ રણનીતિને લઈને મેદાને તો આવ્યું છે, પણ ક્યાંક આ દરેક વસ્તુમાં ભારતીય જનતા પાર્ટી છે એમના દ્વારા જે રીતે અત્યારે હાલ કામો કરવામાં આવી રહ્યા છે એ જ કામોને આધારે ક્યાંક ભારતીય જનતા પાર્ટી ચોક્કસથી વિપક્ષ ઉપર ભારે પડી રહ્યું છે। આપણે જોતા તો આવ્યા છે કે ગોપાલ ઇટાલિયા હોય, ચૈતર વસાવા હોય, દરેક લોકોએ મહેનત તો ખૂબ કરી છે, પણ ક્યાંક જે બેઠકો સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટીએ લાવવાની હતી એ બેઠકો હજી સુધી ત્યાં સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટી લાવી નથી શક્યું। ચૈતર વસાવાએ દાવો કર્યો હતો કે તેઓ આદિવાસી વિસ્તારમાં આટલી બેઠકો લાવશે, ને ક્યાંક તેમના તરફેણમાં પરિણામ પણ આવ્યું, પણ આદિવાસી વિસ્તારની અંદર તો પરિણામ આવ્યું, પણ સૌરાષ્ટ્રમાં જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા વાત કરવામાં આવતી હતી, સુરતમાં જે રીતે વાત કરવામાં આવતી હતી એ રીતની ત્યાં બેઠકો આવી નથી। કોંગ્રેસમાં પણ ક્યાંક એવી જ પરિસ્થિતિ છે। એમને બનાસકાંઠાની અંદર ખૂબ મહેનત કરી હતી, પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ગયો। બાકીના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં કોંગ્રેસ દ્વારા મહેનત કરવામાં આવી હતી, પણ કોંગ્રેસનું જે પરિણામ હોવું જોઈએ એટલું સામે નથી આવ્યું, ને અત્યારે હાલ બંને વિપક્ષની જે પાર્ટીઓ છે એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે એ લોકોના મનમાં એક જ ડર લાગી રહ્યો છે
કે જો કદાચ તેમના ઉમેદવારો છે એ લોકો તૂટી જશે તો ભારતીય જનતા પાર્ટી વધારે મજબૂત બનશે અને તેમની પાસે જે ઉમેદવારો રહ્યા છે, જે તેમની પાસે બેઠકો રહી છે, એ પણ ક્યાંક તેમને ખોવાનો વારો આવશે. એટલા જ માટે થઈને અત્યારથી વિપક્ષ છે તે મજબૂત થઈ ગયું છે. અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. આપણે એવું પણ જોતા આવ્યા છે કે ઘણા બધા લોકો છે એ સેન્સ પ્રક્રિયામાં જઈ રહ્યા છે. જે રીતની અપડેટ હતી એ રીતે પણ ખાસ કરીને અત્યારે હાલ આ સમગ્ર માહિતીઓના વચ્ચે ક્યાંક વિપક્ષનું ટેન્શન છે તે હવે ભારતીય જનતા પાર્ટીએ વધારી દીધું છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.